તો પ્રોજેક્ટાઇલ મોશનમાં ફર્સ્ટ પહેલા તમને ખ્યાલ હશે કે કઈ રીતે પ્રક્ષેપ ગતિ કોને કહેવાય છે. તો પ્રક્ષેપ ગતિ માટે તમે લોકો રિવિઝન કરો છો એટલે તમને મોટાભાગનો આઈડિયા તો હશે જ કે કોઈ પદાર્થ છે એને v0 વેગથી થીટા કોણે દ્વિપરિમાણમાં ફેંકવામાં આવે તો એ શું કરશે? બે પ્રકારની ગતિ તૈયાર કરશે. એક x અક્ષની ગતિ અલગ હશે અને બીજી કઈ હશે? આ પ્રમાણેની ગતિ થશે. એમાં બે પ્રકારની ગતિ હશે. એક x અક્ષની અલગ ગતિ હશે અને બીજી કઈ હશે? y અક્ષની. એ બેનું કોમ્બિનેશન થઈને આ પ્રકારની ગતિ તૈયાર થાય છે. x અક્ષમાં શું અચળ રહેતું હતું યાદ આવે છે? x અક્ષમાં વેગ અચળ હતો. કયો વેગ? x અક્ષનો વેગ. v0 ના બે ભાગ પડે. v0 cos થીટા, આ કયો થયો? v0 sin થીટા. x અક્ષનો વેગ v0x બરાબર કેટલા છે? v0 cos થીટા કોન્સ્ટન્ટ છે x અક્ષમાં. y અક્ષમાં શું અચળ રહેતું હતું ભાઈ? પ્રવેગ અચળ હતો. મતલબ કે ગુરુત્વ પ્રવેગ કેવો રહેશે? અચળ હતો. તો આ પ્રકારની જે ગતિ તૈયાર થાય છે એને શું નામ આપ્યું છે? પ્રક્ષેપ ગતિ કીધું હતું. બરોબર. તો આવી ઘણી બધી ગતિ ડેવલપ થશે, આગળ જોવા મળશે અને આપણે એ પ્રમાણેનો અભ્યાસ કરવાનો છે. તો મોટાભાગે તમને આઈડિયા આવો જોઈએ વ્યાખ્યાના આધારે, સિમ્પલ સમજના આધારે કે કોઈ પણ પદાર્થની ગતિ છે એ દ્વિપરિમાણમાં થાય તો x અક્ષનો વેગ અચળ હોય, y અક્ષમાં પ્રવેગ અચળ હોય, એ પ્રકારની ગતિ કઈ કહેવામાં આવશે? પ્રક્ષેપ ગતિ કહી છે. ઓકે, પ્રક્ષેપ ગતિમાં આગળ સમજીએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એના માટે આ પ્રમાણેની ગતિ છે, આ બધા ઇક્વેશન્સ આપણે સમજવા છે. તો એના માટે પહેલા તો આપણે બેઝિક આઈડિયાથી ક્લિયર કરીએ અને સમજીએ કે કઈ રીતે તૈયાર થાય છે. જો અહીંયા મારી પાસે આ પ્રકારની ગતિ દર્શાવી છે. હવે આમાં આ રીતે ગતિ થાય છે. આનો પ્રારંભિક વેગ કેટલો હશે ભાઈ? v0 છે. આ એંગલ કયો? થીટા છે. તો આ ઘટક કયો બને? v0 cos થીટા. આ ઘટક કયો બને? v0 sin થીટા. થાય એટલું? આ રીતે એના ભાગ પાડ્યા છે. તો હું અહીંયા ભાગના આધારે લખવા જાઉં તો કોને કેટલા પોઈન્ટ છે, કયું મળે છે? તો પ્રારંભિક કન્ડિશનમાં હું અહીંયા લખું તો v0x કેટલા આવ્યા? x અક્ષનો વેગ કેટલો આવ્યો? v0x કહું અથવા એને ux બી કહેવાય છે ઘણી વાર. શું કહીએ છીએ? u એટલે પ્રારંભિક વેગ થયો તો ux બરાબર કેટલા આવ્યા ભાઈ? v0 cos થીટા અથવા u cos થીટા બી કહી શકો છો. ઠીક છે. અને v0 cos થીટા બી કહેવાય અથવા u cos થીટા કહેવાય. હવે આના આધારે તમે લોકો જો તો v0y કેટલા આવ્યા ભાઈ? uy પણ કહી શકીએ છીએ. કેટલા હશે? v0 sin થીટા. આ બે રિલેશન મળ્યા છે. હવે હું અહીંયા તમને જે તે પોઈન્ટ પર આપણે ફાઇન્ડ કરવું હોય, પર્ટિક્યુલર પોઈન્ટ પર ઘણી બધી વસ્તુઓ ફાઇન્ડ કરવાના આવશે. તો આ તો બે પ્રારંભિક વેગ થઈ ગયા. x અક્ષમાં તમને ખ્યાલ છે x અક્ષમાં હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. અને y અક્ષમાં શું અચળ હશે? પ્રવેગ અચળ હશે. g કેવો રહેશે? અચળ રહેશે. આ બંને કન્ડિશન ખબર છે. હવે હું આના ઉપરથી તમને બતાવું કે કયા અલગ અલગ પોઈન્ટ પર, પ્રારંભમાં તો આ બે વસ્તુ છે જ, આ તો x અક્ષનો વેગ હંમેશા અચળ રહેશે. અલગ અલગ પોઈન્ટ પર આ સ્થિતિ જોવા મળતી હોય છે. જેમ કે અહીંયા જશે ત્યારે આ કન્ડિશન હશે. તો આનો મતલબ શું થયો કે બધી જ વખતે એની ગતિ દરમિયાન x અક્ષનો વેગ કેવો રહે છે? અચળ રહ્યો. અને y અક્ષના વેગમાં પહેલા કેવો હતો? વધારે હતો. પછી શું થવા લાગ્યું? ઘટવા લાગ્યો. અહીંયા કેટલો બન્યો? 0 બન્યો. પછી પાછો વધવા લાગ્યો. તો આ સ્ટેજ અહીંયા જોવા મળે છે. x અક્ષનો વેગ હંમેશા અચળ રહ્યો, y અક્ષનો વેગ ઘટતો ઘટતો 0 થયો અને પછી કેવો થવા લાગ્યો? વધવા લાગ્યો છે. આ સ્ટેજ જોવા મળશે. આપણે પર્ટિક્યુલર પોઈન્ટ પર અલગ અલગ વસ્તુઓ ફાઇન્ડ થશે. તમને યાદ રહી ગયું છે આ બે રિલેશન, x અક્ષના બે ઘટકો વેગના. હવે એના પછી હું અહીંયા તમને બતાવું તો આપણી પાસે ધારો કે આ જ પ્રોજેક્ટાઇલ મોશનનો એક અહીંયા ડાયાગ્રામ આપણે ડ્રો કરી લઈએ. હવે આ પ્રમાણેની ગતિ થતી હોય, આ v0 વેલોસિટી છે, એના બે ભાગ હશે આ થીટા એંગલના આધારે. v0 cos થીટા, આ કયો આવશે? v0 sin થીટા. હવે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ લઈ લો. ચલો આ પોઈન્ટ અહીંયા લઈ લીધો છે. આ પોઈન્ટ મેં લીધો છે તો આ ડિસ્ટન્સ અહીંયા કેટલું ધરાય ભાઈ? x આવે. આ ડિસ્ટન્સ કેટલું હશે? y હશે. તો મારે x એ શોધવું છે, y પણ શોધવું છે આ કન્ડિશનના આધારે. હવે અહીંયા ધારો કે એની વેલોસિટી કેટલી હોય? v જેટલી હોય. તો એનો આ દિશાનો ઘટક કેટલો આવ્યો? vx આવ્યો. આ દિશાનો ઘટક કેટલો આવ્યો? vy આવ્યો. આ એંગલ કેટલો છે? આલ્ફા કે થીટા જે ધારી લો એ મળશે. બરોબર. તો આલ્ફા થીટા અથવા ફાઈ ધારી લો. અહીંયા હું એને ફાઈ લખી દઉં છું. તો મારે ફાઈ શોધવો છે. હવે તમને ખ્યાલ આવ્યો કે આ x અહીંયા છે, y અહીંયા છે. તો આપણા માટે આ જે ડિસ્ટન્સ આવ્યું છે એને શું કહી શકીએ ભાઈ? સ્થાનાંતર r કહી શકું.
તો મારે સ્થાનાંતરે શોધવાની વાત આવશે. તો આ બધા પોઈન્ટ્સ અહીંયાથી ફાઇન્ડ કરવા પડશે. ખ્યાલ આવ્યો છે કેટલા કેટલા પોઈન્ટ્સ મેં ફાઇન્ડ કરવાની વાત કરી? તમને એક્સ ફાઇન્ડ કરો, વાય ફાઇન્ડ કરો, સ્થાનાંતર ફાઇન્ડ કરો, સાથે એનો એંગલ આની સાથે બનાવેલો ખૂણો આલ્ફા પણ ફાઇન્ડ કરીએ કે સ્થાનાંતરનો. બરોબર. એ જ રીતે વેગના બે ઘટકો vx vy ફાઇન્ડ કરી શકીએ કે નહીં? તો એના એ ઇક્વેશનો આપણે કઈ કઈ રીતે સાબિત કરવાના છે એ જુઓ. તો પહેલા જ હું અહીંયા લખું છું x નું y નું ઇક્વેશન. તો x માટે જે ઇક્વેશન આવશે એ તમને લોકોને કેટલાની યાદ છે ભાઈ? v0 cos θ માઇનસ કે બરાબર કે શું આવે? ભૂલી ગયા છો તમે લોકો? બરોબર. અમુક વસ્તુઓ થોડી યાદ હોવી જોઈએ, હું માનું ત્યાં સુધી. x અક્ષનો વેગ કેવો રહે છે? અચળ છે. હવે x અક્ષનો વેગ અચળ હોય તો x અક્ષનો જે સ્થાનાંતર આવશે એ કેટલું આવે? વેગ ગુણ્યા સમય. અથવા તમે લોકો લખી શકો છો x બરાબર કયું સૂત્ર? v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સ્ટેપમાં લખો x બરાબર કેટલા? v0 કેટલા? x અક્ષનો v0 cos θ અને ટાઈમ કેટલો છે? t જેટલો. પર્ટિક્યુલર t ટાઈમે અહીંયા પહોંચતો હોય તો x બરાબર કેટલા આયા? v0 cos θ ઇન્ટુ ટાઈમ t. y બરાબર કેમ મેં આ ના લખ્યું? કારણ કે x અક્ષનો પ્રવેગ જ નથી. y બરાબર કયું સૂત્ર? v0 y અક્ષનો પ્રારંભિક કેટલો? v0 sin θ ઇન્ટુ t અને એના બદલે માઇનસ g એટલે કેટલા આયા? હાફ gt સ્ક્વેર. બોલો y નું x નું ઇક્વેશન આવી ગયું તમારી જોડે? હવે x નું y નું ઇક્વેશન આવી જાય તો હું માનું ત્યાં સુધી તમને સ્થાનાંતર પૂછાય તો કેટલું આવે ભાઈ? રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. જો એનો એંગલ tan આલ્ફા પૂછાય તો શું લખાય? y અપોન x. કરી શકો આટલું? તો આ એનું એક રિઝલ્ટ આવી ગયું. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ એના પછી છે કે મારે શું શોધવું છે? x અક્ષનો. હવે એક મિનિટ, આને બીજી રીતે હું લખી શકું. તો બીજી રીતે લખવું હોય તો ux ઇન્ટુ t લખાય. v0 cos θ ના લખવું હોય તો x અક્ષનો ઘટક ux ઇન્ટુ t. આને કઈ રીતે લખી શકું ભાઈ? ux t આ uy t પ્રારંભિક થયું માઇનસ હાફ gt સ્ક્વેર. તો આ બે રિલેશન છે, હું માનું ત્યાં સુધી બંને ઇક્વેશન આપણને આવડવા જો, આ પણ સમજ હોવી જો, x ના ખબર પડી છે. હવે તો આ બે રિલેશન થયા. એના પછી અહીંયા ચલો આ તો ઓલરેડી ક્લિયર થઈ ગયા છે. હવે હું વેગના ઇક્વેશનની વાત કરું કે આ પર્ટિક્યુલર પોઈન્ટ પર વેગ કેટલો હોય તો વેગ માટે હું વાત કરીશ તો આનું વિકલન કરી દો તો ઈઝી પડશે. vx કેટલો આવે ભાઈ? બોલો. x અક્ષનો વેગ તો અચળ છે ને? અચળ એટલે કેટલો આવ્યો? v0 cos θ અથવા શું કહેવાય? ux. x અક્ષનો વેગ તો કોન્સ્ટન્ટ છે. y અક્ષનો વેગ બોલો. ગુડ. v0 sin θ માઇનસ gt અથવા શું કહેવાય? uy માઇનસ gt. બે રિલેશન વેગના આવી ગયા તો vx આવી ગયો, vy આવી ગયો. એનો ખૂણો phi હોય તો કેટલા આવે ભાઈ? tan phi બરાબર vy upon vx. અને એ વેગનું મૂલ્ય કેટલું આવ્યું? રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. બોલો ક્લિયર છો કે કન્ફ્યુઝન છે? આમાં ક્લિયર થઈ જાય ને? તો આ પર્ટિક્યુલર પોઈન્ટ્સ ધ્યાન પર રાખી દેજો. લગભગ આમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. આટલા ઇક્વેશન તો મસ્ટ છે, આવડવા જોઈએ. કોઈ બીજું તમને બનશે નહીં અને આના સિવાયનું. ક્લિયર છો? સમજાવું એકવાર. ચલો પહેલા x અક્ષનું મોઢે કહી શકો. x અક્ષનું ઇક્વેશન કયું છે? v0 cos θ ઇન્ટુ t અથવા ux ઇન્ટુ t. y નું ઇક્વેશન v0 sin θ t માઇનસ હાફ gt સ્ક્વેર અથવા uy ઇન્ટુ t માઇનસ હાફ gt સ્ક્વેર. x અક્ષનો વેગ અચળ v0 cos θ અથવા ux. x અક્ષ y અક્ષનો વેગ v0 sin θ માઇનસ gt અથવા uy gt. અને સ્થાનાંતર તો આવડે, વેગનું સૂત્ર ખબર પડી જશે. તો બસ આટલા આધારે આ બધા જ પોઈન્ટ ગમે તે પોઈન્ટે પૂછાય આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું છે? તો આ બધા ઇક્વેશન તો મસ્ત છે, જે આવડવા જ જોઈએ તમને. બરોબર. આના પછીની વસ્તુ અલગ છે કે આપણે જે જોતા જઈએ. ચલો અહીંયા તમારી સામે આટલા ઇક્વેશન મેં ક્લિયર કરી દીધા છે, જેને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે, પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરીને લઈ લીધું છે. ખબર પડશે હવે? નેક્સ્ટ એના પછીનો ગતિપથનું સમીકરણ છે. ગતિપથનું સમીકરણ હું સાબિત નહીં કરતો, તમને લોકોને સીધું યાદ રાખવાનું છે. કયું ઇક્વેશન છે? ગતિપથનું y બરાબર tan θx માઇનસ હાફ gx સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 v0 સ્ક્વેર. પ્રારંભિક
v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ઠીક છે, આ સ્ટેપ યાદ રાખજો. અધરવાઇઝ એક બીજું ઇક્વેશન આવે છે, કેટલા જણને યાદ છે? x tan થીટા 1 માઇનસ x અપોન r. આ યાદ રાખી લેજો, બંને ઇક્વેશન અગત્યના છે. કયું આવશે? x tan થીટા 1 માઇનસ x અપોન r. અધરવાઇઝ પછી આ ઇક્વેશન તો છે જ, આ આવડવું જોઈએ. આ કોના જેવું છે? ax માઇનસ bx સ્ક્વેર જેવું. એટલે કઈ ગતિ બતાવે છે? આ પરવલય આકારની ગતિ દર્શાવે છે. આ ગતિપથનું સમીકરણ થઈ ગયું. બંને ઇક્વેશન આવડવા જો, થોડા તૈયાર કરવા પડશે. ઇક્વેશનો વધારે છે પણ અઘરા નથી. હવે એના પછી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટે વેગમાનનો ફેરફાર કેટલો થાય? આપણે પહેલા શું જોયું? x જોયા, એટલે પહેલા સ્થાનાંતરની વાત કરી, બીજો વેગની વાત કરી જે તે પોઈન્ટે, થર્ડ પોઈન્ટ પ્રોજેક્ટાઇલનું જે ઇક્વેશન બન્યું એની વાત કરી, ફોર્થ પોઈન્ટમાં આપણે લઈએ છીએ અલગ અલગ પોઈન્ટ પર મોમેન્ટમ કેટલું છે, વેગમાનમાં કેટલો ચેન્જીસ આવે છે એની વાત કરું છું. તો વેગમાનનો ચેન્જીસ એ જ વેગનો ચેન્જીસ વડે રજૂ કરી શકીએ છીએ, બરોબર? કારણ કે m વડે ગુણવું એટલે શેનો ચેન્જીસ આવી જશે? વેગનો આવે. તો તમે લોકો અહીંયા જોઈ શકો છો, પ્રારંભિક કન્ડિશન અહીંયા છે. તો આ પોઈન્ટે વેગ કેટલો ભાઈ? કોઈ કહી શકે? આ પોઈન્ટે વેગ કેટલો આવે? હું માનું ત્યાં સુધી તમને આવડવો જો. આ ચલો ux ને uy ના આધારે લો છો તમે, v0 ને v0 ના આધારે નથી લેતા, ux નું uy ના આધારે લઈએ. તો આ પોઈન્ટે o પોઈન્ટ ગણું તો o પોઈન્ટ નો વેગ કેટલો પ્રારંભિક? ux i કેપ પ્લસ uy j કેપ. ગુડ, ક્લિયર? પછી p પોઈન્ટ ની વેલોસિટી કેટલી? બોલો, એમાં આવડવી જો. કયું આવે? vx i કેપ અને vy j કેપ. હવે એમાં x અક્ષનો વેગ તો કેવો છે? કોન્સ્ટન્ટ જ છે. હવે x અક્ષનો વેગ તો ux જ ના આવે, તો ux i કેપ થયા કે નહીં? એ તો કોન્સ્ટન્ટ છે. અને y અક્ષનો કેટલો? જે હોય આપણને ખબર નથી, vy j કેપ. અહીંયા નીચે આવે છે તો હું શું લખું? માઇનસ લખીશ. ખબર પડી છે? કારણ કે અહીંયા પોઈન્ટ પર vx આમ છે ને vy આમ છે. vx તો કોના જેટલો છે? ux જેટલો જ છે. તો હું જ્યારે બેનો ડિફરન્સ લઈશ, ડેલ્ટા v લઈશ, તો ડેલ્ટા v મને કેટલો મળે ભાઈ? આ તો બે બાદ બાકી, આમાં શું લખાય? vp માઇનસ vo. કારણ કે v2 માઇનસ v1 લખાય ને. તો બેનો ડિફરન્સ લઉં તો આ x x શું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. તો રિઝલ્ટમાં શું રહ્યું ભાઈ? માઇનસ vy માઇનસ અહીંયા હશે ને, અહીંયાથી તમે લોકો સીધું લખશો તો બી આવે, માઇનસ vy માઇનસ uy લખાશે આ રીતે. તો અહીંયા તમે લોકો ચેક કરી શકો છો શું લખ્યું છે? માઇનસ 2u સાઇન થીટા. પણ એ પર્ટિક્યુલર અલગ પોઈન્ટ માટે લીધો છે, પણ એક્ઝેક્ટ આ રિલેશન છે. ખબર પડી છે કે કન્ફ્યુઝ થવાય છે? ક્લિયર છે ને? તો એ રીતે એનું રિલેશન આવશે. હવે અહીંયા તમારી સામે ચેન્જ ઇન મોમેન્ટમ પૂછ્યું છે. ચેન્જ ઇન મોમેન્ટમ પૂછાય તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી બરાબર શું લખાય? m ઇન્ટુ, બીજું કઈ નહીં આવે. શું આવશે? m ઇન્ટુ ડેલ્ટા વી. તો જે ડેલ્ટા વી આવે એના એ મૂકી દેવાનું. પડી જાય સમજ? હવે આ રિલેશન રહેશે. હવે ટાઈમ ઓફ ફ્લાઇટ ને કદાચ આગળ પૂછ્યું છે કે અહીંયા છે, આપણે જોઈ લઈએ છીએ. ઓકે, ચલો ટાઈમ ઓફ ફ્લાઇટ ને બધું હવે રિવાઇઝ કરી લઉં છું. તો હું માનું ત્યાં સુધી હવેના મેઇન બીજા ક્રાઇટેરિયાના જે પોઈન્ટ છે એને આપણે જોઈએ છીએ. કોઈ પદાર્થ અહીંયાથી આ પોઈન્ટ પર જાય છે, બરોબર? તો આ રીતે ગતિ કરતો હોય તો જ્યારે મેક્સિમમ હાઇટ પર પહોંચે છે તો એ વખતે મેક્સિમમ હાઇટ h હશે. આ જે x અક્ષનું મહત્તમ અંતર કાપે છે એને રેન્જ અવધિ r કહીએ છીએ, બરોબર? તમને લોકોને એ અંદાજ હશે કે અહીંયા જ્યારે પહોંચશે તો એનો ટાઈમ કેટલો આવે? મીન ટાઈમ tm કહીએ છીએ. અહીંયા સુધી પહોંચવાનો ટાઈમ કયો ગણાય છે? tf કહેવામાં આવશે. આ બે રિલેશન છે. ઓકે, બીજી વસ્તુ કે જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે તો કયો વેગ હશે? v0 cos થીટા. અથવા કયો વેગ હોય? ux હોય. પણ y અક્ષનો વેગ કેટલો હોય? 0 હોય. તો v0 vy કેટલો થાય? 0 હશે. હવે અહીંનો ટાઈમ મહત્તમ ઊંચાઈ પર પહોંચવાનો ટાઈમ છે. tm બરાબર કયું સૂત્ર યાદ આવે છે? v0 sin થીટા અપોન g. અથવા શું કહેવાય એને? uy અપોન g. કારણ કે આને uy જ કહીએ છીએ ને, y અક્ષનો પ્રારંભિક વેગ. હવે એ જ રીતે મહત્તમ ઊંચાઈ માટેનો અથવા ઉડ્ડયન સમય, સેકન્ડ લખું છું, ઉડ્ડયન સમય
એને TF કહીએ છીએ. અહીંયા જવાનું, જો અહીંથી જવાનો TM હોય તો આ એનથી ડબલ થઈ જાય, બરાબર. શું લખાય? 2TM. હવે 2TM લખું તો અહીંયા કેટલા આવ્યા? 2V0 sin θ upon g, અથવા શું કહેવાય? 2Vy uy upon g. ક્લિયર છો? કન્ફ્યુઝન નથી ને? તો આ એક બે સમયની વાત કરી. હવે મહત્તમ ઊંચાઈનું સૂત્ર લખું છું. મહત્તમ ઊંચાઈનું સૂત્ર કયું આવે છે? તો અહીંયા લખી દઉં છું, એ પ્રમાણેનું જ બતાવું છું. કયું લખીશ ભાઈ? h બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. રિવાઇઝ જ કરું છું એટલે યાદ રાખજો આ રિલેશન. અથવા પછી આને શું કહેવાય? uy નો સ્ક્વેર અપોન 2g. y અક્ષનો પ્રારંભિક વેગ એનો સ્ક્વેર અપોન 2g થયું. ક્લિયર આ બંનેમાં? હવે પછી આવશે રેન્જનું સૂત્ર, અવધિનું. તો અવધિનું સૂત્ર ઉડ્ડયન સમય તો ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે એટલે ફાલતુમાં અહીંયા ટાઈમ પાસ નહીં કરતો. અવધિનું સૂત્ર આવશે. તો રેન્જનું સૂત્ર હું માનું ત્યાં સુધી આપણા શબ્દોમાં જો આપણે લખવા જઈએ તો કયું આવે? r બરાબર V0 સ્ક્વેર sin 2θ અપોન g થશે. અથવા પછી આને શું લખી શકું? 2ux uy upon g. યાદ રાખજો કયું આવશે? 2ux uy upon g. આ કેમ આવશે એ બી બતાવી દઉં છું. r બરાબર કયું લખી શકું? બોલો. V0 સ્ક્વેર, આના બદલે શું થાય? 2 sin θ cos θ upon g. કોના બદલે? sin 2θ ના બદલે. ઠીક છે. હવે હું અહીંયા લખવા જાઉં તો 2 ને સાઈડ રાખું છું, V0 cos θ લખું છું, અને એક V0 સાથે શું લખું? V0 sin θ અપોન શું આવ્યું? g. તો બોલો આના બદલે શું લખાય? 2ux uy upon g. બનશે ઇક્વેશન. તો આ બે રિલેશન તમારા લોકોએ ધ્યાન રાખવાના રહેશે. જો અવધિના આ બે ઇક્વેશન છે. હવે મહત્તમ અવધિની વાત આવશે. અવધિ મેક્સિમમ કેટલા અંતરે કેટલા ખૂણે હોય ભાઈ? 45 ના ખૂણે. તમે લોકોને યાદ હશે. તો મેક્સિમમ અવધિ છે, મેક્સિમમ રેન્જ કઈ છે અવધિ? એ 45 ના ખૂણે હોય. એ કેટલી હશે? તો આ 45 લખું તો sin 45 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 90. તો મેક્સિમમ અવધિનું સૂત્ર r max બરાબર કેટલા આયા? V0 સ્ક્વેર અપોન g. અને કયા ખૂણે ભાઈ? 45 ના ખૂણે. ક્લિયર થાય? આટલા કોન્સેપ્ટ ટેક્સ્ટબુક રિલેટેડ NCERT બેઝ છે, આવડવા જોઈએ. આમાં કંઈ નવું છે નહીં, એટલે લગભગ કોન્સેપ્ટ એના હશે. મહત્વનું એક સૂત્ર અહીંયા બનશે, જે યાદ રાખજો, જે કોનું r અને h નું રિલેશન આપશે. અવધિ અને h એ બેનું રિલેશન છે, જે ધ્યાન રાખજો. r tan θ ઇઝ ઇક્વલ ટુ 4h. આ કોનું ઇક્વેશન આપે છે? અવધિ અને મહત્તમ ઊંચાઈ બેનો સંબંધ આપે છે. હવે એવો ને એવો જ સંબંધ બીજો બને છે, જેને આપણે મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમય એનું રિલેશન બનશે. તમે લોકો એની જાતે સેટ કરી લેજો. ખબર પડે છે? અહીંયા તમારા સામે બતાવું છું. જો મહત્તમ ઊંચાઈનું સૂત્ર કયું છે? બરોબર છે. અને ઉડ્ડયન સમયનું સૂત્ર કયું, અથવા મીન ટાઈમનું ઉડ્ડયન સમયનું સૂત્ર કયું છે? ઠીક છે. અંદર ડેટા મૂકીએ કે જવાબ આવી જાય ને, તો એ આધારિત બનશે ઇક્વેશન, જે તમે લોકો જાતે સેટ કરી શકશો. ખબર પડી જશે. તો આ રિલેશન આટલા યાદ હોવા જોઈએ. આ અગત્યનું સૂત્ર છે, ઘણી વખત કામ લગાડે છે. બરોબર. આ મહત્તમ r tan θ ઇઝ ઇક્વલ ટુ 4h વાળું ઇક્વેશન ખબર પડી જશે. હવે નેક્સ્ટ, હવે એનાથી આગળ લઉં છું. જો હવે જે પોઈન્ટ આવ્યો છે એ આખો મેં બે પોઈન્ટ ક્લિયર કર્યા. ફર્સ્ટ પોઈન્ટ કયો કર્યો? પર્ટિક્યુલર પોઈન્ટ પર વેગ, પ્રવેગ, સ્થાનાંતર બધું ફાઇન્ડ કરીએ કે વેગમાન નહીં હોય. સેકન્ડ પોઈન્ટ કયો ક્લિયર કર્યો? ગતિપથ, પછી મહત્તમ ઊંચાઈ કેટલી, ઉડ્ડયન સમય કેટલો, વેગ કેટલો, એના પછી અવધિ કેટલી, એ બધી આપણે ફાઇન્ડ કરી લીધું છે. ઠીક છે. થર્ડ પોઈન્ટ એના પછી જોઈએ છે. તો થર્ડ પોઈન્ટમાં આપણે જોવાનું છે કે ધારો કે બે પદાર્થ છે, એને એક જ પોઈન્ટ પરથી સરખા વેગ સાથે ફેંકવામાં આવ્યા છે. બે પદાર્થને શું કર્યું છે? એક જ પોઈન્ટ પરથી સરખા વેગ સાથે ફેંકીએ છીએ. બેની અવધિ કેવી જોવા મળે છે? એક જ સરખી જોવા મળશે. તો એ ક્યારે પોસિબલ થશે? તો એ પોસિબલ ત્યારે જ થાય જ્યારે એમનો એકનો ખૂણો કેટલો હોય, અથવા બેના ખૂણાનો સરવાળો કેટલો થતો હોય? 90 થતો હોય. બરોબર. θ1 + θ2 કેટલો થતો હોય? 90 થતો. અથવા બેના 45 સાથેનો ખૂણાનો તફાવત કેવો જોવા મળે?
સરખો હોય તો એ વખતે તમને ખ્યાલ આવો જોઈએ એક ખૂણો થીટા છે બીજો કેટલો થાય 90 માઇનસ થીટા, ત્યારે જ એમની અવધિ કેવી જોવા મળશે? સમાન જોવા મળશે. તો ફર્સ્ટ કન્ડિશન આપણે ધ્યાન રાખીશું કે બેની અવધિ કેવી હશે? સમાન જોવા મળી જશે. વધારે કે આમાં બીજી માથાકૂટ કરવાની જરૂર નથી. ફર્સ્ટ સ્ટેજ કઈ આવે છે? પહેલું રિલેશન હું માનું ત્યાં સુધી તમે લોકો કયું લખી શકો છો? આમાં બેની અવધિ કેવી છે? સમાન છે. સમજ આવી જશે. સેકન્ડ સ્ટેપની વાત કરું છું તો સેકન્ડ સ્ટેપમાં જો એકની ઊંચાઈ h1 હશે, બીજાની ઊંચાઈ કેટલી હશે? h2. તો એને આપણે અહીંયા જોઈએ હું માનું ત્યાં સુધી આ કઈ રીતથી આવે છે એનો ઓબ્ઝર્વ કરીએ છીએ. જો તો તમને એક વસ્તુનો અંદાજ આવ્યો છે. પહેલાનો ખૂણો કેટલો ભાઈ? θ1 લખું તો θ આવે કે નહીં? θ1 બરાબર θ છે. તો h1 કેટલા આવ્યા? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ અપોન 2g. h2 ચલો θ2 કેટલો છે? 90 માઇનસ θ. તો h2 કેટલો આવ્યો? v0 સ્ક્વેર sin સ્ક્વેર 90 માઇનસ θ અપોન 2g. તો શું થયું ભાઈ આના બદલે? v0 સ્ક્વેર cos સ્ક્વેર θ અપોન 2g. ઠીક છે. તમે લોકો બેનો ભાગાકાર લો તો h1 અપોન h2 કેટલા આવે ભાઈ? sin સ્ક્વેર બાય cos સ્ક્વેર કેટલો લખી દઉં? tan સ્ક્વેર θ. તો કંઈ ગોખવાની જરૂર નથી, સમજની જરૂર છે. આવડે? હું બેનો સરવાળો કરું h1 વત્તા h2 બોલો v0 સ્ક્વેર બાય 2g બાર કાઢ નાખું કૌંસમાં શું રહે? v0 સ્ક્વેર અપોન 2g બાર કાઢું કૌંસમાં શું રહ્યું? sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. એ તો 1 થાય કે નહીં? તો આપણું બીજું રિઝલ્ટ બન્યું. સરવાળો કેટલો આવ્યો? v0 સ્ક્વેર અપોન 2g ભાગાકાર કેટલો આવ્યો? tan સ્ક્વેર θ. આ સ્ટેપ ક્યારે બને? જ્યારે અવધિ સરખી હોય, પ્રારંભિક વેગ કેવો હોય? સરખો હોય અને અવધિ સરખી હોય. ઠીક છે. અને ખૂણો કેટલાનો બનતો હોય? 90 પ્લસ θ અને બીજાનો θ હોય. ઓકે, ક્લિયર છો? તો તમે લોકો જોઈ શકો છો બેનો ગુણાકાર કેટલો છે? સોરી, મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને કીધું ભાઈ ભાગાકાર આવ્યો tan સ્ક્વેર θ, સરવાળો આવ્યો આટલો થયો. અને એક મહત્વનું બીજું રિઝલ્ટ છે જે તમારે સાબિત નહીં કરવાનું, કોઈ સાબિતીની જરૂર નથી, પણ આ યાદ રાખજો. કયાની કહું છું? r બરાબર કેટલા? 4 રૂટ h1 h2. 4 રૂટ h1 h2. અને એક બીજું રિઝલ્ટ કદાચ આમાં નહીં આપ્યું હોય પણ જે હું તમને કહી દઉં છું કે આ જે અથવા ચલો 2/3 RH કરીને તમને એક એક્ઝામ્પલ આવશે. આ જે બને છે ને પ્રક્ષિપ્ત ગતિનો, અહીંયા કદાચ મારે પહેલાથી કહેવાનું રહી ગયું છે, હું તમને બતાવી દઉં છું કે આ પ્રક્ષિપ્ત ગતિનો જે એરિયા બન્યો છે ને, આનો એરિયા કેટલો? તો એરિયા યાદ રાખજો કેટલો આવશે? 2/3 RH જેટલો. તમને લોકોને કહી દઉં છું કે અહીંયાથી ધારો કે આ r છે, આ હાઈટ h, તો આટલો એરિયા બન્યો ને, એ એરિયા કેટલો લખી દઉં છું. તમે લોકો ધ્યાન રાખજો કેટલો આવશે? 2/3 r into h. પડી જશે સમજ? તો આ બધી વસ્તુઓ કોમન કોન્સેપ્ટના આધારે આટલી ધ્યાન પર હોવી જોઈએ. તો આના રિલેશન તો ખબર પડી ગઈ. ચલો મને કહેશો આમાં જરા એક કન્ડિશન કઈ કઈ શરતો છે? એક ખૂણો કેટલો હોવો જોઈએ? θ. તો બીજો કેટલો થાય? 90 માઇનસ θ. બેનો સરવાળો 90 થવો જોઈએ. થર્ડ બીજી એના પછીની કન્ડિશનમાં શું હતું કે એની રેન્જ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. r1 ઇઝ ઇક્વલ ટુ r2. પછી h1 બાય h2 tan સ્ક્વેર θ, h1 પ્લસ h2 v0 સ્ક્વેર અપોન g, અને r બરાબર 4 રૂટ h1 h2. ઠીક છે. અને એક બીજું ઇક્વેશન બનશે કે t1 t2 બેના ઉડ્ડયન સમયનો ગુણાકાર. આપણે ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ બી આવતો હતો, બેના ઉડ્ડયન સમયનો ગુણાકાર એટલે કે tf1 ઇન્ટુ tf2, જે હું અહીંયા લખી દઉં છું. tf1 ઇન્ટુ tf2 બરાબર 2r અપોન g. કેટલું આવે ભાઈ? આ યાદ રાખજો, બેના ઉડ્ડયન સમયનો ગુણાકાર કેટલો બની ગયો? 2r અપોન g. બસ આ 3 થી 4 રિલેશન છે. ઇક્વેશન બહુ છે પ્રોજેક્ટાઇલના, પણ બને ત્યાં સુધી અઘરા નથી, આવડે એવા છે. ખબર પડી ગઈ છે કે સમજાવવા પડશે? ક્લિયર ને? ચલો તો આટલા રિલેશન બન્યા. હવે અહીંયા એક પર્ટિક્યુલર થોડા પોઈન્ટ સમજી લઈએ કે ધારો કે અહીંયાથી કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત કર્યો હોય તો આ પોઈન્ટે આવે, બરોબર, પછી સેમ હાઈટે બીજા પોઈન્ટે જાય તો અહીંનો સમય t1 હોય, આ પોઈન્ટનો સમય t2 હોય. તો તમે લોકો ધ્યાન રાખી શકો છો મીન હાઈટ પર પહોંચે છે એનો ટાઈમ કેટલો આવ્યો તમને લોકોને ખબર પડી જાય. t1 પ્લસ t2 બાય ખબર પડશે.
તો જ્યારે આ પોઈન્ટ પર પહોંચ્યો T1 સમય, એ જ હાઈટ બીજા પહોંચી ગયો T2 સમય, તો મેઇન ટાઈમનો કેટલો આવે? T1 પ્લસ T2/2. ક્લિયર? જરૂર પડે ઉપયોગ થશે એટલા માટે મેં તમને કહ્યું છે. હવે આવી એનર્જીની વાત ખબર પડી છે આટલા સુધી મેં? તો હવે આ બધા જ પોઈન્ટો ક્લિયર હોવા જોઈએ. ફક્ત એટલું સામાન્ય પ્રોજેક્ટાઇલ સમજીને પછી તમે ગણવા બેસી જાઓ તો નહીં આવડે. તમારી સામે બધી જ વસ્તુઓ એકવાર ક્લિયર થઈ જશે પછી પ્રોજેક્ટાઇલમાં કોઈ પ્રોબ્લેમ વધારે નહીં રહે. ફક્ત એના ઇક્વેશનો યાદ હશે, કામ પતાવી શકશો. સમજો એનર્જીની વાત કરી છે તો અહીંયા વેગ કેટલો ભાઈ? u ગણીએ કે v0 ગણીએ? બધું સરખું જ છે. તો અહીંયા વેગ કેટલો આવ્યો? v0 છે ને, અથવા u કહો તો અહીંયા ગતિ ઉર્જા કેટલી? હાફ m v0 સ્ક્વેર. તો હાફ m v0 સ્ક્વેર. ઓકે, અહીંયા તો લોકો મેક્સિમમ હાઇટના આધારે વાત કરીને હું બતાવું છું. હવે હું અહીંયા ઓ પોઈન્ટના આધારે કહું તો આપણને કેટલી ગતિ ઉર્જા? જો આ પોઈન્ટને નામ આપી દઉં છું ઓ પોઈન્ટ. તો KO કેટલા છે? હાફ m v0 સ્ક્વેર અથવા u સ્ક્વેર કહો. પોટેન્શિયલ એનર્જી કેટલી? 0 આવે. કારણ કઈ હાઈટ પર છે? બોટમ લાઈન પર છે, એટલે h0, ધેટ મીન્સ પોટેન્શિયલ એનર્જી 0 થશે. હવે એ જ પોઝિશનમાં હું તમને પૂછવા માંગુ, જ્યારે મેક્સિમમ હાઈટ પર પહોંચે છે તો મેક્સિમમ હાઈટ પર પહોંચશે તો h બરાબર કેટલા છે? તમને ખબર છે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન g. ખ્યાલ છે ને? હા, તો એ પરથી મને એટલું કહો કે જ્યારે મેક્સિમમ હાઈટ પર પહોંચશે તો ગતિ ઉર્જા કેટલી? મેક્સિમમ હાઈટ પર એ વખતે k કેટલો આવે ભાઈ? હાફ m. અહીં વેગ કેટલો છે? v cos θ છે કે નહીં? તો બીજા શબ્દોમાં હું શું કહી શકું? v0 cos θ નો સ્ક્વેર. હવે તમે આને છૂટો પાડો કેટલા આયા? હાફ m v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. બેટર છે એના બદલે હાફ m v0 સ્ક્વેર ના બદલે હું k0 કરી શકું કે નહીં? કારણ k0 આપણે એ છે તો કેટલી એનર્જી આવી મેક્સિમમ હાઈટ પર? k0 cos સ્ક્વેર θ. હવે જ્યારે સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરવી હોય તો h કેટલો છે? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g. તો હું એના બદલે mgh કરું છું. mgh. તમે લોકો m gm ના એમ v0 vh ની કિંમત સોરી g અને h ની કિંમત કેટલી આવી? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ અપોન કેટલા કરું? 2g. તો બોલો તો u કેટલો આવ્યો ભાઈ? g શું થઈ ગયું? કેન્સલ. તો k0 sin સ્ક્વેર θ આવે. તો તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો આ ત્રણ રિઝલ્ટનું હું માનું ત્યાં સુધી તમને આઈડિયા હોવો જોઈએ. બોટમ લાઈન પર ગતિ ઉર્જા કેટલી? હાફ m v0 સ્ક્વેર. મેક્સિમમ હાઈટ પર ગતિ ઉર્જા કેટલી? k0 cos સ્ક્વેર θ. બોટમ અને ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી? k0 sin સ્ક્વેર θ. થઈ જશે આટલું? તો બસ આમાં એ જ લખ્યું છે, બીજું કઈ છે નહીં. ખબર પડશે ને? ઓકે, મહત્વના 2-3 રિઝલ્ટ છે જે લગભગ યુઝફુલ હશે. તમે લોકો શાંતિથી અને સમજશો તો નાના મોટા MCQ જે ક્યાંક તમને કન્ફ્યુઝ કરતા હશે ને એ અહીંયા ક્લિયર કરી દેશે. ચલો અહીંયા મને કહેશો ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? ફર્સ્ટ પોઈન્ટમાં એમને કીધું છે કે ભાઈ કયા કયા પોઈન્ટ્સની વચ્ચે O થી M સુધી, O થી M સુધી જાય છે, અહીંયાથી આ પોઈન્ટ સુધી ગતિ દરમિયાન. બોલો O થી M માં એને કીધું છે ચેન્જીસ ઇન વેલોસિટી. વેગમાં ચેન્જ કેટલો? વેગ સદિશ હોય. વેગ કેવો હશે? સદિશ હશે. તો પ્રારંભિક વેગ કેટલો ભાઈ? પ્રારંભિક વેગ કહું તો o પોઈન્ટ નો વેગ કેટલો લખી શકું? બોલો તમે લોકો મને કહો તો એ પ્રમાણે અંદાજ આવે. o નો વેગ કેટલો લખું? ux i કેપ પ્લસ uy j કેપ લખાય છે. m પોઈન્ટની વેલોસિટી ફક્ત x જ ઘટક છે અને એ x જેટલો છે તો કેટલો લખાય? ux i કેપ છે આટલું. બેનો ડિફરન્સ લો, બેનો ડિફરન્સ લો કેટલો આવે? uy રે અને uy એટલે કેટલા? u sin θ છે. સમજ આવે છે? તો એ બેનો ડિફરન્સ કેટલો આવ્યો? u sin θ. ચેન્જીસ ઇન સ્પીડ. સ્પીડ એટલે મૂલ્ય હોય, ઝડપ જેને કહીએ છીએ, અને ઝડપનું મૂલ્ય જો હોય એની દિશા નહીં હોય. તો આ તરફ
ઝડપ કેટલી છે? ચલો હું અહીંયા તમને સિમ્પલ વેમાં આમને જેમ કર્યું છે એ જ પોઈન્ટના આધારે તમારા સામે ક્લિયર કરીને બતાવું. તો મને કોઈ કહી શકે ભાઈ આ પોઈન્ટ પર ઝડપ કેટલી છે? v0 cos θ એ કહેવાય અથવા કેટલા કહીએ ux પણ કહેવાય છે, બરોબર છે. અને અહીંયા જોઉં તો આ ભાગમાં કેટલા આયા? v0 cos θ. આ કયો છે? 0 sin θ. ઠીક છે, હવે શાંતિથી સમજો, ઉતાવળ નહીં કરી. પહેલામાં કોઈ કન્ફ્યુઝન નથી ને? ઓકે. સેકન્ડમાં જો ઝડપમાં ડિફરન્સ. ઝડપ એટલે મૂલ્ય કહેવાય. આ તરફની ઝડપ કેટલી? ux છે અને આની ઝડપ કેટલી? u કહેવાય. એનું મૂલ્ય પરિણામી કેટલું? u થાય. તો મારે પરિણામી જ્યારે ઝડપનો ડિફરન્સ આવે તો કેટલો કહેવાય? v0 cos θ માઇનસ u. તો એમને શું લખ્યું જો 1 માઇનસ cos θ. તો આને સ્ટેપ વાઇઝ લખવા જવું તો કેટલો થાય? બીજા શબ્દોમાં આમ લખવું હોય તો મારે આની ઝડપ છે u માઇનસ આ કેટલા થયા? u cos θ. આ v0 લખો કે u લખો, બધું સરખું જ છે. એટલે u cos θ અને આ u છે. ડિફરન્સ આવ્યો છે? તો આટલું લખી શકું છું. અને 1 માઇનસ cos θ તમને લોકોને યાદ હશે, cos સ્ક્વેર θ બાય 2, 2 cos સ્ક્વેર θ બાય 2 થશે. તો એના આધારે આ રિલેશન લખ્યું છે. ક્લિયર? ચેન્જીસ ઇન મોમેન્ટમ. વેગમાનમાં ચેન્જ. સમજ આવે છે હું શું કહું છું? આ પોઈન્ટ છે એમસીક્યુ માટે અગત્યના છે. વેગમાનમાં ચેન્જ આવ્યો ને એટલે વેગનો જે ચેન્જ હશો એ જ લખવાનો. વેગનો ચેન્જ કેટલો છે? u sin θ. તો એને m વડે ગુણી કાઢો તો કેટલો આવ્યો? mu sin θ. હવે આવ્યું છે ચેન્જીસ ઇન કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જામાં ચેન્જ કેટલો? તો અહીંયા ગતિ ઉર્જા કેટલી હતી? k0 cos સ્ક્વેર θ. અહીંયા કેટલી હતી? k0 હતી. તો બેનો ડિફરન્સ લઈ લો. જો અહીંયા તમને બતાવું, તમે લોકો લખશો તો k0 માઇનસ કેટલા આયા? k0 cos સ્ક્વેર θ. અહીંયા કેટલી? k0 અને અહીંયા કેટલી આવી? k0 cos સ્ક્વેર θ. k0 બહાર કાઢો કેટલા આયા? 1 માઇનસ cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર થયા. તો જવાબ કેટલો આપ્યો છે? k0 sin સ્ક્વેર θ આપ્યો. ફંડામેન્ટલ છે ને, ઉપયોગો. તમને લોકોને લાગશે કે નાના મોટા છે પણ ઉપયોગી કામમાં હશે. પછી કહ્યું છે ચેન્જીસ ઇન પોટેન્શિયલ એનર્જી. તો ઓબ્ઝર્વ કરો અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? 0 હતી. અહીંયા કેટલી હતી? k0 sin સ્ક્વેર θ. તો બેનો ડિફરન્સ કેટલો આવે? k0 sin સ્ક્વેર θ જ આવશે. ખૂણાનો ડિફરન્સ કેટલો છે? ખૂણાનો ડિફરન્સ જોશો તો θ જેટલો જ થયો છે, કારણ કે અહીંયા સીધો એક થઈ જાય છે, અહીંયા આ પ્રમાણે છે. એંગલ ડિફરન્સ કેટલો આવ્યો? θ. મેઇન તો આ બધા આવડવા જોઈએ. આવડશે કે કન્ફ્યુઝ છો? ચલો મને કહેશો ઝડપનું ડિફરન્સ કેટલો? હા, વેગનો જોશો તો કન્ફ્યુઝન ના ક્રિએટ કરો. તમને આના પરથી મારો મતલબ નથી, ગોખવાનો એ જવાબ નથી. અહીંયા કેટલો? ux છે, આ બાજુ ux છે, એ બે કેન્સલ થશે. રહેશે કેટલો? v0 sin θ. એ જવાબ આવી ગયો. હવે સ્પીડમાં આ રીતે સમજજો, બરોબર? ઝડપનો ડિફરન્સ કેટલો? તો અહીંયા ઝડપ કેટલી? u જેટલી અને અહીંયા કેટલી? u cos θ. તો આ બેનો ડિફરન્સ u માઇનસ u cos θ. પછી વેગમાનનો ચેન્જીસ. તો જે વેગનો ચેન્જીસ છે ને એને m વડે ગુણી કાઢો, એક રિઝલ્ટ આવશે. ગતિ ઉર્જાનો ડિફરન્સ. જો ગતિ ઉર્જાનો ડિફરન્સ અહીંયા k0 cos સ્ક્વેર θ અને અહીંયા કેટલો? k0. તો k0 માઇનસ k0 cos સ્ક્વેર θ, k0 sin સ્ક્વેર θ. સ્થિતિ ઉર્જાનો એ જ રીતે આવશે. આવડે હવે? ઠીક છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એ સમજો. જો કે મેં અહીંયા 2-3 આકૃતિ એમને એમ રાખી હતી. ઠીક છે. હવે આવ્યો કયો ભાઈ? મેઇન ગ્રાઉન્ડ પર આવે છે. O થી ક્યાં સુધી? G સુધી. તો ત્યાં આ દરમિયાન ચેન્જીસ આવ્યા છે. ચલો, O પોઈન્ટે વેલોસિટી આમ હોય, આ રીતે હશે. U આમ છે તો એના બે ઘટક કયા ભાઈ? હમણાં જ મેં કીધા હતા ux અને uy. અહીંયા વેલોસિટી આમ થઈ જશે. આ એંગલ થીટા છે તો આ કયો બને? થીટા બને. આ u જ હશે. અહીં કેટલા? uy અને આ કેટલા રહે? ux રહે. બોલો વેગમાં શું ચેન્જીસ આવ્યો? ux આમ છે, ux આમ છે, એનો ચેન્જીસ 0 થઈ જાય. બરોબર છે? એક આ તરફ છે, એક નીચે છે. તો બેનો ડિફરન્સ લઈશ ડબલ થશે, કારણ કે ux પ્લસ uy પ્લસ લઈશ અને આ uy કેવા લઈશ? માઇનસ. તો બેનો ડિફરન્સ કેવો થાય? ડબલ થઈ જાય. 2uy આવશે. 2u sin θ. આવ્યો કે વેલોસિટીનો ચેન્જીસ કેટલો આવ્યો? 2u sin θ આવશે. નેક્સ્ટ હવે ઝડપની ડિફરન્સ. તો અહીંયા ઝડપ u છે, અહીંયા ઝડપ કેટલી થઈ? મૂલ્યમાં આવે ને, u જ છે, તો ડિફરન્સ કેટલો થયો? 0 થયો. ઝડપનો ડિફરન્સ કેટલો છે? 0 છે. પણ
વેગનો ડિફરન્સ કેટલો આવ્યો 2u sin θ અને આ ઉપયોગ ક્યાં થાય વેગમાનના ડિફરન્સમાં આપણે વેક્ટર ક્વોન્ટિટી પરથી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ નેક્સ્ટ એના પછી જો ચેન્જીસ કાઇનેટિક એનર્જી તો બોટમ પોઈન્ટ પર આવી ગયા અહીંયા ઝડપ k0 અહીંયા કેટલી આવે સોરી ગતિ ઉર્જા k0 ડિફરન્સ કેટલો 0 સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ કેટલો 0 પણ થીટાનો ડિફરન્સ કેટલો અહીંયા થીટા અને અહીંયા થીટા કેટલો આવ્યો 2 થીટા સમજાવો છે ક્વેશ્ચન ક્લિયર થશે કોઈ કન્ફ્યુઝન ઓકે નેક્સ્ટ હવે અગત્યનો પોઈન્ટ છે નાના મોટા ક્વેશ્ચન્સ બનશે આમાંથી આવડવા જો આપણને થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લઈએ બને ત્યાં સુધી હું માનું ત્યાં સુધી હવે થોડી પ્રેક્ટિસની જરૂર છે મેં આટલા ફંડામેન્ટલ ઇક્વેશન્સ લીધા છે એ આપણને આવડવા જોઈએ પછી સેકન્ડ ટોપિક આપણે અલગ થશે જેની અંદર કોઈ હાઇટ ઉપરથી પ્રોજેક્ટાઇલ કરતા હોય એ કન્ડિશન આવશે પણ આટલા બેઝિક પ્રોજેક્ટાઇલના યુઝ છે એમાંથી જેટલા થોડા ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ હશે એમાં તમે લોકો મને હેલ્પ કરજો અહીંયા શું કહ્યું છે કોઈ દડો છે એની પ્રારંભિક ઝડપ કે u0 u કો અથવા v0 કો જે લખતા હોય તમે લોકો એનાથી કોઈ ફરક નહીં પડે આપણે શું લખીએ છીએ ભાઈ v0 અથવા u કેટલા આપ્યા છે 20 છે થીટા કેટલો છે 30 છે હવે એ દરમિયાન બોલો કયું મને ફક્ત ઇક્વેશન લખીશું ગણતરી નહીં કરું મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પહોંચે તો કયો સમય માંગ્યો છે TVM માં કયું સૂત્ર આવે v0 sin θ upon g ઠીક છે એક રિલેશન પૂરું બીજું મહત્તમ ઊંચાઈ સૂત્ર લખાવો v0 સ્ક્વેર sin સ્ક્વેર θ upon 2g ઠીક છે અવધિ r બરાબર 2v0 સ્ક્વેર sin θ cos θ upon g અને ઉડ્ડયન સમય 2tm ગણી શકીએ ફક્ત એક પ્રેક્ટિસ માટે મૂક્યો છે તમારા લોકોએ ટ્રાય કરી લેજો આમાંથી આવડવો જોઈએ ગણતરી ઉપરથી સમજ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં કયું છે સમસ્થિતિ સાથે 40 ની ઝડપ v0 કેટલા છે 40 છે એકને થીટા કોણે ફેંક્યો છે બીજાને કેટલાએ ફેંક્યો 90 માઇનસ થીટા તમને યાદ આવી ગયું બે રિલેશન બીજું આવશે ઠીક છે હવે એક પહેલા દડાથી 50 મીટર ઊંચાઈએ પહોંચે છે તો પહેલાની h1 કેટલા છે h1 હશે બરાબર અને બીજા માટે h2 છે તો h1 જો સમજો પહેલો છે બીજો દડો પહેલા કરતા કેટલો ઊંચો છે 50 મીટર તો એનો મતલબ શું થયો કે h2 માઇનસ h1 બરાબર કેટલા છે સમજ આવે છે h2 માઇનસ h1 બરાબર 50 છે શું માંગ્યું છે બંનેની ઊંચાઈઓ શું આવે ભાઈ બોલો h1 પ્લસ h2 ખબર છે તમને ગુડ h1 પ્લસ h2 v0 સ્ક્વેર અપોન 2g જે હું અહીંયા લખું છું h1 પ્લસ h2 બરાબર v0 સ્ક્વેર અપોન 2g ઓકે v0 સ્ક્વેર કેટલા છે 40 ગુણ્યા 40 કરી દઉં અને આ 20 થાય એટલે કેટલા આયા ભાઈ 80 ને ઠીક છે આ 80 આયા h2 માઇનસ h1 50 છે બસ શોધી કાઢો કેટલા આયા h બાદ બાકી લઈ આ સરવાળો કરી દો આનો સીધું ખબર પડી જાય કે નહીં તો કેટલા આવે h1 અને h2 કેટલા આવે જો h1 માઇનસ h2 50 h1 પ્લસ h2 80 કેમ આટલી બધી વાર ગણી લો સીધો સરવાળો છે આ h2 h2 કેન્સલ થઈ આ સોરી h1 કેન્સલ થાય 2h2 બરાબર કેટલા 8 ને 5 40 70 આવે h1 બરાબર h1 70 આવે પેલો કેટલો હશે 20 હશે કદાચ મારી ભૂલ તો નહીં થઈ ને 70 ને 65 આવશે સોરી બરોબર હવે 65 થશે અને બીજો કેટલો આવશે એના પછી ચેક કરી લેશો ઠીક છે નેક્સ્ટ હવેનો ક્વેશ્ચન જુઓ અહીંયા શું કીધું છે બંને પદાર્થ સમસ્થિતિ દિશામાં આલ્ફા અને 90 માઇનસ આલ્ફા એ ખેંચ્યા છે મહત્તમ ઊંચાઈનો અને અવધિનો ગુણોત્તર કેટલો ચલો મને સિમ્પલ સૂત્ર કહી દો મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો h1 બાય h2 10 સ્ક્વેર અને અવધિનો ગુણોત્તર r1 બાય r2 બોલો બંને અવધિ સરખી જ હોય એટલે કેટલો આવે 1 આવે ભૂલ ના કરતા બધામાં સમજવામાં ઠીક છે ને
ઓકે, આ એક કોન્સેપ્ટ છે. જો કે દાખલો છે, તમારે સમજવો હોય સમજી શકો, પણ હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટથી યાદ રાખો. જો ધારો કે અહીંયાથી ફેંકવામાં આવે, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર એક વાય ડિસ્ટન્સ બનતું હોય અને એની સાથે એક એંગલ આલ્ફા બનતો હોય, બીજા છેડે એંગલ બીટા બનતો હોય અને મૂળ એંગલ કેટલો હોય વેગનો? થીટા હોય. તો તમે લોકો સીધું યાદ રાખજો, tan થીટા બરાબર કેટલા આવે? tan આલ્ફા પ્લસ tan બીટા. બીજું કંઈ યાદ રાખવાની વધારે જરૂર નથી, પણ આ ઇક્વેશન યાદ રાખી લેજો આકૃતિની બંનેની. કોઈક વાર સીધું પૂછાય તો ગણતરીમાં ઉપયોગ કરતા ફાવે. અહીંયા આ એંગલ આલ્ફા બને, અહીંયા બીટા બનતો હોય અને મૂળ એંગલ થીટા હોય. tan થીટા બરાબર કેટલા આવ્યા? tan આલ્ફા પ્લસ tan બીટા. યુઝફુલ ઇક્વેશન છે, બધા નાના મોટા પણ ઉપયોગમાં આવશે. ચલો અહીંયા મને કહેજો, થોડું સમજજો. અહીં કહ્યું છે એક કણ દિવાલના તળિયેથી 8 મીટર દૂર 45ના ખૂણે પ્રક્ષેપણ કરવામાં આવે છે. સમજો અહીંયા કોઈ દિવાલ છે, ત્યાંથી 8 મીટર દૂરથી 45ના એંગલથી પ્રક્ષેપણ કરવામાં આવે છે. તો એ દિવાલને ટચ થઈ અને પાછળ પડે છે. પાછળ કેટલે દૂર પડે છે ભાઈ? 4 મીટરે. તો દિવાલની ઊંચાઈ કેટલી? ઊંચાઈ એટલે હું h કહું છું, સ્મોલ h. આ મહત્તમ ઊંચાઈ નથી હો ભાઈ, દિવાલ ગમે ત્યાં હોઈ શકે છે. આ દિવાલની ઊંચાઈ કેટલી? તો તમે લોકો જો આના આધારે આપ્યું છે, તો અવધિ કેટલી આવી? 12 આવી. તો રેન્જ કેટલી આવી? 8 વત્તા 4 બરાબર 12 આવી. ખૂણો કેટલાનો છે? 45. અને માગ્યું શું ભાઈ? ઓકે, r tan theta is equal to 4h. એનાથી કશું ના આવે. h ક્યાં છે તમારી જોડે? તમે લોકોને પહેલા જ દિવસે મેં કહ્યું છે, અહીંયા જ કહું છું કે આ મહત્તમ ઊંચાઈ નહીં, આ દિવાલની ઊંચાઈ છે, જેને બીજા શબ્દોમાં y કહી શકીએ. 2g શું કરશો? 2g તો હું એમને કહી દઉં 10 થાય, આ 20 થાય, કોઈ કામમાં નહીં આવે બધું. તમે લોકોનું રિલેશન લખું છું, તમે લોકો મને કહેજો શું ઇક્વેશન આવશે. આ ડિસ્ટન્સને x કહેવાય, આ ડિસ્ટન્સ x છે, આ ડિસ્ટન્સને y કહેવાય. તો x કેટલા આપ્યા છે? 8 મીટરે. y કેટલો? તો તમને લોકોને સૂત્ર મેં કીધું હતું, y બરાબર x tan theta 1 માઇનસ x upon r. મૂકી દો ડેટા, જવાબ આવી જશે. મેથડ સમજજો, યુઝ કરતી વખતે આપણને આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતથી કેલ્ક્યુલેશન થાય. આ x આપ્યો છે, આ y આપ્યો છે. હવે તમારી પાસે જે માગ્યું છે એ ઉપરથી લખ્યું x tan theta કૌંસમાં 1 માઇનસ x upon r. x કેટલા છે? 8 છે. tan theta કેટલો થાય? 1 થાય. થાય કે નહીં? tan 45. 1 માઇનસ x કેટલા? 8. અને અવધિ કેટલી? 12. જે આવતો હોય જવાબ આવી જશે. આવડશે? ભૂલ ના થવી જોઈએ. હવે આ પેટર્ન આવડવી જોઈએ. ઠીક છે? નેક્સ્ટ હવે જુઓ, એક સમજો. અહીં કહ્યું છે એક જહાજ છે. જહાજ કેટલા વેગથી જાય છે ભાઈ? v2 વેગથી જાય છે. અને કહ્યું છે કે ભાઈ એક અંદર એક ઉભો રહેલો માણસ છે, એ બંદૂકની ગોળી છે, એ ઉપર કેટલી ઝડપથી ફેંકાય છે? v1 વેગથી ફેંકાય છે. તો જમીન પર ઉભેલો કોઈ વ્યક્તિ હોય, એ જ્યારે જોશે ગોળીને, તો એને સીધી જતી દેખાશે ગોળી કે કઈ જતી દેખાય? ચલો હું તમારા સામે બે રેફરન્સ બતાવું. આ માણસને ગોળી કેવી દેખાશે? સીધી જતી દેખાય. આ માણસને ગોળી સીધી જ જતી દેખાય. પણ આ વ્યક્તિને અહીંયા ઉભરેલો વ્યક્તિ હોય, એને ગોળી અલગથી દેખાશે. તો એના માટે ગોળી કેવી હોય ખબર છે? એના માટે બે પ્રકારના વેગ હોય. એક કયો આવ્યો? v2. અને ઉપરનો વેગ કયો છે? v1. તો એના માટે ગોળી કઈ રીતે ગતિ થતી દેખાશે? પરવલય ગતિ આવશે, પ્રક્ષિપ્ત આવે. બરોબર? તો હવે તમે લોકો સમજી શકો છો, x અક્ષનો વેગ vx, y અક્ષનો વેગ કેટલો? vy. એ જ રીતે ગતિ થઈ ને. તો બોલો હવે અવધિનું સૂત્ર કયું આવે? અવધિનું મેં સૂત્ર કહ્યું હતું 2ux uy upon g. ux ના બદલે કેટલા કરી શકું? x અક્ષનો વેગ v2 v1 upon g. અવધિ આવશે. સમજ આવી છે? ઠીક છે. નેક્સ્ટ હવે એનાથી આગળ કયું છે? v બરાબર ai કેરેટ પ્લસ bj કેરેટ છે. પ્રારંભિક વેગથી પદાર્થને ફેંક્યો છે, એટલે આ કયો વેગ કહેવાય ભાઈ? પ્રારંભિક વેગ છે. તો પ્રારંભિક વેગ છે એટલે v0 કહી શકું ને. v0 બરાબર ai કેપ વત્તા bj કેપ. તો આ ux મળ્યો, ux બરાબર a, અને uy કેટલો? 2 છે.
અહીંયા કીધું છે પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ કરતા અવધિ છે એ ઊંચાઈ કરતા બમણી હોય તો કયું રિલેશન આવે છે? શું બમણું છે ભાઈ? અવધિ એ મહત્તમ ઊંચાઈ કરતા કેવી છે? બમણી છે. કયું સૂત્ર વાપરવું હવે? કયું સૂત્ર વાપરું? આર ને એચ નું રિલેશન આવ્યું તો કયું આવે? આર tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. આર tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. ઠીક છે. આર ના બદલે કેટલા કરું? 2h tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. તો tan થીટા કેટલો આવ્યો? 2 આવી ગયો. ઓકે. હવે તમે લોકો એક ઓબ્ઝર્વ કરો, પ્રારંભમાં જ્યારે કોઈ પદાર્થને ફેંકીએ છીએ તો આ ux હોય, આ uy હોય અને આ વેલોસિટી u હોય તો આ એંગલ કેટલો બને છે? થીટા બને. તો tan થીટા બરાબર કેટલો કહેવાય? ux upon સોરી uy upon ux થાય એટલો. તો અહીંયા પણ સેમ બને. તો tan થીટા is equal to 2 is equal to uy upon ux. uy કેટલા છે? b upon a. તો b is equal to કેટલા આયા? 2a. આવડે છે કોન્સેપ્ટ? થોડી પ્રેક્ટિસ આ ટાઈપના દાખલાઓની હોવી જોઈએ, નહીતર પછી સહેલા દાખલાઓ ગણેલા હોય તો તમે લોકો પછી આગળ જતા કન્ફ્યુઝ જ રહેશો. એટલે પહેલા જે મેં કહ્યું છે એને સમજો કે અહીંયાથી જ્યારે અવધિ બમણી હોય તો r બરાબર 2h છે, r tan થીટા બરાબર 4h આવી. બરોબર. હવે પ્રારંભિક વેગ આપ્યો છે તો એના બે ઘટકો પાડ્યા અને પ્રારંભિક વેગના અહીંયા ઘટક પાડે તો ખૂણો થીટા થતો હતો. તો tan થીટા બરાબર કેટલા? uy upon ux. તો જે અહીંયા હું લખી દઉં tan થીટા બરાબર uy upon ux બરાબર b upon a. જવાબ આવી જશે. આવડે? હવે નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે ભાઈ એક પ્રક્ષેપ પદાર્થને અવકાશમાં ફેંકવામાં આવ્યો છે. હવે અવકાશમાં ફેંકતા મહત્તમ શક્ય અવધિ કેટલી છે? 400 મીટરની છે. તો અહીંયા ધારો કે આ પદાર્થને અહીંયાથી ફેંકવામાં આવે છે તો એની મેક્સિમમ અવધિ છે r max સોરી r જો ચલો મહત્તમ શક્ય અવધિ લીધી છે જે બી હોય એ 400 મીટરની છે. આ આપણને 400 મીટર આપી દીધા છે. ઉગમ બિંદુ પ્રક્ષેપણ બિંદુ છે. કયા બિંદુએ વેગ ન્યૂનતમ હોય? બોલો કયા બિંદુએ વેગ ન્યૂનતમ હોય? ઓછામાં ઓછો વેગ કયા બિંદુએ? મહત્તમ ઊંચાઈએ હોય કે નહીં? કારણ કે મહત્તમ ઊંચાઈ yx નો વેગ 0 થઈ ગયો હોય તો મહત્તમ ઊંચાઈએ પર તો એના યામ કેટલા? મહત્તમ ઊંચાઈના યામ કેટલા? તો મહત્તમ ઊંચાઈના યામ આ કેટલા આવે? h આવે. આ છે આ રિલેશન. તો તમે લોકો જો r કેટલો આપ્યો છે? 400 છે. r બરાબર 400. તો આ અંતર કેટલું થયું? 200 મીટર થયું. હવે તમે લોકો એની સાથે h ફાઇન્ડ કરવો છે. r નું ને h નું રિલેશન છે. તો તમે લોકો એક કામ કરી શકો, કયું ઇક્વેશન યુઝ કરશો? મહત્તમ ઊંચાઈ અને મહત્તમ અવધિના સૂત્ર ઉપરથી યુઝ કરીને મને કહો કયું રિલેશન આવે? જો r tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. બરાબર. મહત્તમ શક્ય અવધિ કીધી છે ને? કંઈક કીધું છે. જો મહત્તમ શક્ય અવધિ તો ખૂણો કેટલો હોય? 45 નો હોય. તો થીટા 45 હશે. તો r કેટલા છે? 400 છે. tan થીટા કેટલો થયો? 1 થયો બરાબર 4h. તો h કેટલો આવ્યો? 100 મીટર આવ્યો. તો યામ કેટલા આવ્યા ભાઈ? x y લખાય. હવે x અક્ષમાં કેટલું અંતર? 200. y અક્ષમાં કેટલું? 100. તો જવાબ કેટલો આવ્યો? સમજાવું દાખલો? જો સમજો અહીંયા શું કીધું છે પેલા એક મહત્તમ અવધિ કેટલી? 400. તો આ મહત્તમ જે જગ્યાએ વેગ ન્યૂનતમ બને છે એ મહત્તમ ઊંચાઈ છે. તો આ અંતર કેટલું છે? 200 છે. આ કેટલું થયું એ આપણે ફાઇન્ડ કરવું છે. તો r tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. મહત્તમ માટે થીટા 1 લઈ લઈએ અને r 400 છે. તો h કેટલા આવ્યા? 100 આવ્યા. હવે h 100 આવી જાય તો આ અંતર 200 ને આ કેટલું છે? 100 છે. એ આમ આવી ગયા xy ઉપરથી. થોડા એક્ઝામ્પલની પ્રેક્ટિસ રાખીશું, ઓટોમેટિક આવડતું જશે. બરોબર. શરૂઆતમાં થોડું કેવું લાગશે ક્યાંક નાના પોઈન્ટ પર, પણ બધા આવડશે. ધીરે ધીરે આટલા દાખલાઓની પ્રેક્ટિસ રાખશો ને આટલા જ એક્ઝામ્પલ પરફેક્ટ ગણશો. તો બીજા જે એક્ઝામ્પલ આવ્યા છે એની આસપાસમાં હશે. તો એટલે પહેલા આની થોડી પ્રેક્ટિસ રાખી દેવાની અને આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. જો કોઈ પદાર્થ છે u વેગથી સમસ્થિતિ સાથે થીટા કોણ બનાવે છે, કોઈ ક્ષણે એનો વેગ v છે
અને પ્રારંભિક વેગ u, બે કાટખૂણે છે, તો v નું મૂલ્ય કેટલું? જો સહેલો દાખલો છે આમ જોઈએ તો, અહીંથી કેટલા વેગથી ઝડપી જાય છે ભાઈ? u થી. આ એંગલ કેટલો છે? થીટા છે. હવે આમ થઈને આમ જતો હશે, બરાબર? તો અહીંયા આ પોઈન્ટે પહોંચે છે, તો અહીંયા વેલોસિટી કેટલી હશે? v જેટલી. તો એ u ની સાથે કેટલાનો ખૂણો બનાવે? u આ દિશામાં છે ને, u આ દિશામાં છે, તો એની સાથે કેટલાનો એંગલ બનાવે છે? 90 નો એંગલ બનાવે છે. સમજ આવી છે? u ઝડપથી ફેંકીએ છીએ થીટા કોણે, અને એક વખત એની ઝડપ પ્રારંભિક વેગ સાથે કેટલાનો એંગલ બનાવી દે છે? 90 નો. તો 90 નો એંગલ બનાવતો હોય તો આ ઘટક કેટલો? u cos થીટા, અને હંમેશા કેવો રહે? અચળ રહેશે. સમજ આવે ને? તો u cos થીટા હંમેશા અચળ રહેશે. તો તમને એટલો તો અંદાજ આવે આ ઘટક કેટલો? થીટા. તો આ કયો થાય? u cos થીટા. આ એંગલ કેટલો આવ્યો? 90 માઇનસ થીટા. તો આ કેટલો આવ્યો? v cos 90 માઇનસ થીટા. એટલે બરાબર શું કહી શકું? v sin થીટા. x અક્ષનો વેગનો ઘટક તો અચળ જ હોય. વેગનો x અક્ષનો ઘટક અચળ છે, તો x અક્ષનો આનો કેટલો? u cos થીટા, અને આનો કેટલો? v sin થીટા. બે સરખા જ હશે. તો u cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? v sin થીટા. તો બોલો v કેટલા આયા? u cot થીટા. સમજ આવી છે? જો ફરી એકવાર બતાવું છું, કોન્સેપ્ટ ચેક કરતા જાઓ, ખબર પડશે. અહીંયા u ઝડપથી ફેંક્યો છે, તો આ u cos થીટા આવ્યો. અહીંયા જો ભાઈ આ ખૂણો થીટા થાય, આ બે વચ્ચેનો 90 છે, આ કેટલો થયો? 90 માઇનસ થીટા. આ v છે, તો આ ઘટક કેટલો? v sin થીટા. હવે તમને એ ખબર છે કે ભાઈ કેમ v sin થીટા? કારણ કે v cos 90 માઇનસ થીટા, અને પછી sin થીટા કન્વર્ટ થયો. અને બે કેવા હોય? સરખા જ હોય, કારણ કે અચળ છે એટલે. તો v sin થીટા બરાબર u cos થીટા. તો u બરાબર કેટલા આવે? u cot થીટા. આ કયો જવાબ આવતો હતો? ફોર રૂટ h1 h2. સીધો રિલેશન છે. હવે આ એક સમજવા જેવો દાખલો છે, બહુ સારો દાખલો છે. કોઈ પદાર્થ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા કોણે 45 ના કોણે u√2 વેગ વડે પ્રક્ષેપણ કર્યું છે. આને અથડાય છે, તો BC ને કાટખૂણે અથડાય છે, તો એ સમયે એનો વેગ કેટલો હશે? રિલેશન હમણાં સમજાયો ને એવો જ થાય. BC ને કાટખૂણે એટલે પ્રારંભિક વેગ જે છે, અથવા તો આનો 60 નો એંગલ છે ને, એના આધારે જોઈએ. જો આ સ્ટેપ આપણને સમજાવ્યું છે કે અહીંથી પહેલા તો જો આ u√2 થી ફેંક્યો છે, આ ખૂણો 45 નો છે, તો આ ઝડપ u થાય, આ એ u થાય. યાદ આવે છે કે નહીં? u ને u બે આપ્યા હોય, પરિણામી કેટલો? 45 નો ખૂણો u√2 થઈ જશે. એટલે મેં એને સીધું લખી દીધું છે. હવે અહીંથી જ્યારે નીકળે છે 45 ના એંગલ થી, અને અહીંયા જે આપણને આપ્યું છે એ કેટલાનો ખૂણો છે ભાઈ? 60 છે. અહીંયા જઈને અથડાશે, અહીં જઈને અથડાશે. હવે 60 ઉપર જઈને અથડાય, તો એ સ્ટેપમાં આ જે અહીંયા જે પરિણામી આને કેવું બને છે? BC ને કયા ખૂણે અથડાશે? કાટખૂણે અથડાશે. તો અહીંયા આનો વેગ હશે ને, એ v જેટલો હશે. આ એંગલ કેટલાનો છે? 90 નો છે. ચલો મને એટલું કહો, આ એંગલ કેટલો બનતો હોય? આ એંગલ કેટલો બનતો હોય? 60 હોય કે 30 હોય? જો આ ખૂણો 60, તો આ કેટલો હોય? તો આ કેટલાનો હોય? 30 નો હોય. ખબર પડે છે? આ 60, તો આ એંગલ બન્યો 30. તો આ ઘટક કેટલો આવ્યો? થઈ ગયો v cos 30. અહીંયા આ ઘટક કેટલો હતો? u જેટલો છે. તમને એ ખબર હોય x અક્ષનો વેગ અચળ રહે. ખ્યાલ આવે છે? x અક્ષનો વેગ અચળ રહે છે. તો સીધો જ એક જ સ્ટેપમાં જવાબ આવ્યો. u ઇઝ ઇક્વલ ટુ કેટલા? v cos 30. તમને v મળી ગયો. u એમના એમ રાખું છું, cos 30. તો v બરાબર કેટલા? 2u/√. દાખલો અઘરો નહીં હોતો, ફક્ત સમજ પહેલી વાર ડેવલપ કરવી જરૂરી. તો આટલા દાખલાઓ હું માનું ત્યાં સુધી ધ્યાન પર રાખશો ને, લગભગ કોન્સેપ્ટ ક્લિયર હશે. પણ પહેલા તો ગણતરી સમજ હોવી જોઈએ. પહેલા તો લેક્ચરને સિરિયસ રીતે લેતા આવડવું જોઈએ. રમતમાં લેશો તો કોઈ મતલબ જ નહીં. હું પહેલા જ કહું છું,
એટલે તમે લોકો આટલા જ દાખલાને સિરિયસલી લો, લગભગ આની આસપાસમાં તમારા ફંડામેન્ટલ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. શું કહું છું ખબર પડે છે? હું બહુ બધા દાખલાઓ બહુ ગણવાની વધારે એટલી હાલ કદાચ ગણશો તો વેલ એન્ડ ગુડ છે તમારા માટે, પણ આટલા દાખલાઓથી ફંડામેન્ટલ તો ક્લિયર થઈ જ જશે. પછી તમે જે એક્સ્ટ્રા ગણો એ તમારે બેનિફિટમાં રહેશે. સમજ આવે છે હું શું કહું છું? તો આટલા દાખલાઓની એક પ્રેક્ટિસ રાખજો, એક સેશનમાં ખતમ કર્યો. ખબર પડી? હવે સેકન્ડ સેશન લઈએ છીએ અથવા અહીંયા જે બાકી છે એકાદ બે એ જોઈ લઈએ છીએ જે હોય. ચલો અહીંયા શું કીધું છે? આ તો તમને સહેલેથી આવડે ભાઈ. અહીંયા પહોંચવા માટે 1 સેકન્ડ લે છે, અહીંયા પહોંચવા માટે 3 સેકન્ડ લે, તો મહત્તમ ઊંચાઈએ સમય કેટલો આવે? 2 સેકન્ડ આવે. મોઢે ગણાય કે નહીં? તો મહત્તમ ઊંચાઈનો સમય TM બરાબર કેટલો આવ્યો? 2 સેકન્ડ છે. તો મહત્તમ ઊંચાઈ કેટલી? ચલો TM નું સૂત્ર કયું ભાઈ? V0 sin θ upon G. તો V0 sin θ કેટલા? 20 થાય. ખબર પડી? H નું સૂત્ર બોલો. V0 sin square θ upon 2G. V0 sin square θ એટલે 20 ગુણ્યા 20 થાય, બરોબર, ભાગ્યા 2G. 20 થયા કેટલો જવાબ આવ્યો? 20 કેટલો? 19.6. પડી સમજ કે સમજાવો છે? ક્વેશ્ચન આવડે ને? તો બસ આટલા દાખલાઓની પહેલી જ એક વસ્તુ પરફેક્ટ નોટ હોવી જોઈએ. એની રકમ સાથે લખેલી હોય તો વેલ એન્ડ ગુડ છે. ખબર પડશે ને આટલા દાખલાઓને? અને પછી તમે લોકો તમારી પ્રેક્ટિસ ને તમારી ભૂલો થાય છે એને તમે લોકો શોર્ટમાં લખો. જો એક વસ્તુ છે, સિસ્ટમથી જશો રિઝલ્ટ આવશે, બરોબર, અને બહુ મહેનતની જરૂર નથી. પર્ટિક્યુલર પોઈન્ટ્સના આધારે ફોકસ કરવાની જરૂર છે. પછી આપણે જ્યારે પેપર ચેક આવશે ત્યારે તમારી મિસ્ટેક્સને કાઉન્ટ કરવામાં આવશે, તમારા વીક પોઈન્ટ કાઉન્ટ થશે અને એ પ્રમાણે ધીરે 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 ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઠીક છે? ચલો ડાઉટ સોલ્યુશન બહુ મહત્વનું છે. સેકન્ડ છે આ પ્રકારની હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન. તો આ એક મેથડ ધ્યાન રાખજો. હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશનમાં છે ને એમાં તમે લોકો અહીંથી પદાર્થને ફેંકવામાં આવે આ રીતે. વાસ્તવમાં એને 3 પોઝિશનથી ફેંકીએ છીએ. એક તો આવશે સમસીધી જ ફેંકો, થોડો ઉપર ફેંકો અથવા થોડો નીચે ફેંકો. પણ નીચે ફેંકવા વાળાની વાત આપણે બહુ કરવાની જરૂર નથી. એક સમસીધી વાળાની વાત આવશે અને ઉપર ફેંકવાની વાત આવશે. એ બેના જ આધારે છે. તમને એક સિમ્પલ પોઈન્ટના આધારે કેલ્ક્યુલેશન વિચારવા જરૂર. જેટલા ઇક્વેશન બને છે એ ધ્યાન રાખજો. જો અહીંથી પદાર્થને આમ ફેંક્યો હોય તો તમને ખ્યાલ આવ્યો એક્સ અક્ષનો વેગ કેવો છે? કોન્સ્ટન્ટ છે. અને વાય અક્ષનો વેગ કેટલો થયો? 0 થયો. જો આમ સીધો ફેંક્યો છે તો એક્સ અક્ષનો વેગ કેટલો? u છે. અને વાય અક્ષનો કેટલો છે? 0 છે ને? તો એ પરથી હવે ગણતરી થઈ શકે છે. તો હું એને u નહીં રહેતો પણ ux કહી દઉં છું. જો એક્સ અક્ષનો વેગ ux છે અને વાય અક્ષનો વેગ કેટલો? uy કેટલો છે? 0 છે. સમજ આવી ગઈ? ux છે, uy 0 છે. હવે તમારે પર્ટિક્યુલર આ પોઈન્ટે પહોંચે તો હું અલગ અલગ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કહું છું. આ શું હશે? મારે વાય ફાઇન્ડ કરવો છે. આ બાજુ શું ફાઇન્ડ કરવો હશે? એક્સ ફાઇન્ડ કરવો પડશે. અહીંયા ધારો કે મારી પાસે વેગ સ્પર્શકની દિશામાં કેટલો હશે? v જેટલો હોય તો આ ઘટક કેટલો? vx. આ ઘટક કેટલો? vy. આ બધું ફાઇન્ડ કરવું છે. સાથે એક કામ કરું છું, આનો એંગલ કેટલો બનતો હોય? એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? આલ્ફાનો બનાવે. તો મારે tan આલ્ફા ફાઇન્ડ કરવો પડશે. અહીંયા વેગની સાથે લઈ લઉં છું, આ ખૂણો એક્સ અક્ષ સાથે ફાઈ બનાવે તો tan ફાઈ ફાઇન્ડ કરવો છે. પાછું કયું મેથડ આવી? પ્રક્ષેપ ગતિની શરૂઆતની મેથડ આવી ગઈ. ઠીક છે ને? ચલો અહીંયા તમે લોકો પહેલા કહો ux કેટલો છે અથવા v0x. એ તો ux જ થયો ને. v0y 0 છે. ક્લિયર? આ બે આવી ગયા. હવે તમને એ ખબર હશે હું x ની વાત કરું છું. ચલો x ની વાત કરતો હોય તો x અક્ષમાં તમે જો x કેટલું અંતર છે તો x અક્ષનો વેગ અચળ રહે. x અક્ષનો વેગ અચળ રહેશે. આના કેવા રાખીશું? અચળ છે. હવે તમે મને કહો x અક્ષનું અંતર કેટલું આવે તો પેલા શું લખતા હતા? ux into t નતા લખતા? યાદ આવતું હશે તો ux into t રહેશે. અમારે y અક્ષનું અંતર કેટલું હતું? v0 sin θ into t minus half gt square હતું એવું ઇક્વેશન. હવે અહીંયા તો y અક્ષનો પ્રારંભિક વેગ છે જ નહીં તો કયું આવે? હાફ gt સ્ક્વેર આવે.
તો સીધું જ ઇક્વેશન y બરાબર કયું લખું? હાફ gt સ્ક્વેર. એક થયું સ્ટેપ. હવે બીજા શબ્દોમાં તમને કદાચ અહીંયા આવીને ચલો હાફ જીટી સ્ક્વેર નું ઇક્વેશન ઠીક છે આ એક રાખી રાખો, પછી આપણે બીજું જોઈએ. હવે આમાંથી t નું સબ્જેક્ટ બનાવવું કેટલા આવે? x બાય ux આવે. એ કિંમત મૂકું તો ગતિપથનું સમીકરણ આવ્યું. કયું થયું ભાઈ? હાફ g. t ના બદલે કેટલા આવ્યા? આ શું થઈ ગયું? ગતિપથનું સમીકરણ થયું, જેમાં શેની શેનું રિલેશન આવ્યું? y નું ને x નું આવ્યું. ખબર પડી છે? અહીંયા t ના બદલે x upon ux લખી દીધા. ઠીક છે. હવે એક કામ કરીએ, આપણી પાસે જો x નું ઇક્વેશન તમારી સામે ક્લિયર છે. અહીંયા બીજું કયું છે? y નું ક્લિયર છે, ગતિપથનું સમીકરણ ક્લિયર છે. બોલો હવે સ્થાનાંતર શોધવામાં શું બાકી રહે મારે? tan આલ્ફા શોધી શકું? tan આલ્ફા કયું? y upon x. સ્થાનાંતર કેટલું? બોલો. રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, બધું જ આપણે એક પછી એક શોધી લઈએ છીએ. સમજ આવે? હજી આગળ કામ કરીએ છીએ. vx શોધવો છે. અહીંયા જાય ત્યારે vx કેટલો? કોઈ કહેશે x અક્ષનો વેગ તો અચળ જ રહે. યાદ આવે છે? કેટલો હોય? ux જેટલો જ. એક રિલેશન આવી ગયું. x અક્ષનો વેગ અચળ છે. y અક્ષનો વેગ vy. v0 તો 0 છે, તો gt આવે કે નહીં? v0 પ્લસ at. at ને બદલે શું કહું? gt કહું છું. તો g ઇન્ટુ t. અથવા h હાઈટ પરથી પડતો હોય, y હાઈટ પરથી પડે તો કયું લખાય? રૂટ 2g y. રૂટ 2g h લખીએ છીએ ને? હા, તો એ પ્રમાણે કયું આવે? રૂટ 2g y કરવું છે. બોલો આ બે વેગના ઇક્વેશન થઈ ગયા. tan આલ્ફા કેટલો? પરિણામી વેગ કેટલો? પ્લસ vy સ્ક્વેર. tan phi કેટલો? શું બાકી છે ભાઈ? આના સિવાય કઈ પૂછીએ કે કઈ બીજું છે જ નહીં તો શું પૂછશે? રિલેશન જ આટલું છે. હવે તમારે આમાંથી ગમે તે ફાઇન્ડ કરો. યુઝ કરીએ કે સમજાવવો પડે મારે? બરોબર, આટલા રિલેશન જ સમજવાના છે. આની અંદર આ દાખલા જ્યારે પૂછાય તો આના સિવાય બીજા ઇક્વેશન બનતા જ નથી. બોલો યાદ કરી લો. ચલો ફટાફટ સિમ્પલ વેમાં યાદ કરો. ચલો x અક્ષમાં કયું આવે? વેગ અચળ. તો x અક્ષમાં ux ઇન્ટુ t. y અક્ષમાં હાફ gt સ્ક્વેર. અને બેનું ભેગું કરીએ તો t ની કિંમત મૂકી દેવાની. આવડશે હવે? નેક્સ્ટ પછી tan આલ્ફા કેટલો થાય? y બાય x. અને સ્થાનાંતર તો આવડે. x અક્ષનો વેગ ux જ હશે. y અક્ષનો વેગ vy કેટલો? gt આવે અથવા રૂટ 2g h હોય. પ્રારંભિક 0 છો, પણ અહીંયા પોઈન્ટે પહોંચે ત્યારે tan phi કેટલો? vy upon vx. અને v કેટલો? આવડી જાય? ઠીક છે. ચલો હવે એના પછી તમે લોકો જોતા જશો તો એમાં એ જ બનવાનું છે, કોઈ વધારે છે નહીં. ઓકે, અહીંયા કાઇનેટિક એનર્જીનું રિલેશન પૂછાય તો એ કદાચ બની શકે છે. k પ્લસ u છે. હવે બેનો એ સરવાળો ટોટલ એનર્જી તો કેટલી હશે? પ્રારંભમાં જેટલી ઝડપ છે ને એટલી જ રહે. હાફ એમ યુ સ્ક્વેર. બાકી એમાં કંઈ વધારે એવો ટાઈમ પાસ કરવાનો મતલબ નથી. ઠીક છે. હવે જો અને અહીંયાથી આ રીતે કોઈ પદાર્થને તમને ક્વેશ્ચન એમ પૂછાશે કે અહીંયા v વેગથી ફેંકવામાં આવ્યો છે, આ u વેગથી આ રીતે, તો ત્રણેય જમીન પર એક સાથે પહોંચે કે અલગ અલગ સમય પહોંચશે? જમીન પર એક સાથે પહોંચે કે અલગ અલગ સમયે પહોંચે? એક સાથે પહોંચે. કેમ એક સાથે પહોંચે? કારણ કે y અક્ષનો વેગ કેટલો છે? બધા માટે કેટલો છે? 0 છે. તો y અક્ષનો વેગ 0 હોય તો નીચે પહોંચવાનું સૂત્ર કયું ભાઈ? y બરાબર કયું સૂત્ર? હાફ gt સ્ક્વેર. હાફ gt સ્ક્વેર, હાફ gt સ્ક્વેર ત્રણેય સરખું હશે. તો ત્રણેય શું થશે? એક સાથે પહોંચશે. બરોબર? તો અહીંયા લખી દઉં છું, ત્રણેય એક સાથે જમીન પર આવે. વેગ અલગ અલગ હશે, સરખો હશે? વેગ અલગ અલગ હોય. કેમ ખબર છે? કારણ કે y અક્ષનો વેગ ત્રણેયનો કેવો? સરખો. પણ x અક્ષનો વેગ બંનેનો કેવો છે? અલગ અલગ. તો પરિણામી વેગ કેટલો કહેવાય? રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો એ ત્રણેયનો વેગ કેવો થશે? જુદો જુદો. ક્લિયર થઈ ગયું?
હવે આ ક્વેશ્ચન છે એ સહેલો છે, તમે લોકો જોશો તમને ગણતરીમાં એ ખબર પડી જશે ને આઈડિયા આવશે. અહીં કહ્યું છે કરતબ કરતો એક માણસ છે છતને ઓળંગવાનું નક્કી કરે છે. મકાનની છત પર સમસ્થિતિ જ ઉતરાણ કરે છે. અહીંયા આ રીતે ચલો એક છત પરથી બીજી છત પર જાય છે. બીજી છત અહીંયા હશે, એક અહીંયા છે તો એના પર જાય છે. તો એ દરમિયાન એ કહે છે કે કેટલી નીચે છે છત? 4.9 મીટર, એટલે 5 લઈ લો નિયર, 5 મીટર નીચે છે. અને કેટલી દૂર છે? 6.2 મીટર અહીંયા દૂર છે. તો આની ઝડપ કેટલી હોવી જોઈએ ux કે જેથી અહીંયા પહોંચી જાય? શું કરવું ભાઈ? જો તમને આ ડિસ્ટન્સ આપ્યું છે 4.9 એટલે 5, આ ડિસ્ટન્સ કીધું છે. હવે તમને કે us કેટલા હોવા જોઈએ કે જેથી એ પહોંચી જાય? તો તમને એક ગતિપથનું સમીકરણ યાદ કરશો. y બરાબર કયું? હાફ g ux બાય અપ t નો સ્ક્વેર. ઓકે, અહીંયા ક્યાંક સમય આપ્યો છે? ux અપોન x હતો. ગુડ. થાય કે નહીં આટલું કે x અપોન ux? મારી ભૂલ થઈ છે. x અપોન ગણી 100 આવડે ને? કિંમત મૂકી દેજો, જવાબ મળી જશે. એ સ્ટેપ એના જ હોય, કંઈ નવું નહીં આવતું હોય. ચલો અહીંયા તમને આ ક્વેશ્ચન તમારા માટે છોડું છું. n પગથિયા છે તો આ લેન્થ કેટલી થઈ ગઈ? ચલો આની આ h છે ને આ w છે, 1 2 આ તો કેટલા થશે? nh થાય, આ nw થાય. આ વિડ્થ w છે તો કેટલા આવશે? 1 2 3 4 અને nw થઈ ગયા. અને હાઈટ કેટલી? nh થાય. હવે તમને કે u કેટલો તો ફાઇન્ડ કરીએ કે પાછું એ જ રિલેશન. ઓકે, છોડો એને. આ પોઈન્ટ આવ્યો છે તો આ પોઈન્ટ છે ને એને આપણે થોડો સમજીએ કે આ એક બહુ ધ્યાન આપવા જેવો પોઈન્ટ છે. આ પ્રક્ષિપ્ત ગતિની આ પ્રમાણેની ગતિ આપી છે. હવે આ ગતિ હોય એમાં શું ફરક હશે? બે વેગના ઘટકો આવશે. એક સમજી લો તો ક્લિયર થઈ જશે. હું માનું ત્યાં સુધી અહીંયા તમારી સામે ધ્યાન રાખજો. આ પ્રમાણે u વેગથી ફેંક્યો છે અને આ પ્રમાણેની ગતિ દર્શાવી છે. આ ઊંચાઈ કેટલી હશે? h. આ અંતર કેટલો છે? r છે. r ના બદલે હું કેટલા લઈ લઉં? x લઉં છું. અને આ કેટલા લઈ શકું ભાઈ? y લઈ શકું. ઠીક છે ને? જે લખવું હોય. હવે એક કામ કરો, આના બે ઘટક પડે. કયા કયા? એક ux આવે, બીજો કયો આવે? uy. કહી શકો ને? ચલો ux uy છે તો એના ભાગમાં કહી દેશો. ux બરાબર કેટલા લખાય? u cos થીટા. uy કેટલા? u sin થીટા. આ v0x કહેવાય. આ કયા છે? v0y. હવે તમને ગણતરી માટે x અક્ષનો વેગ તો અચળ જ છે તો આની સિમ્પલ કેલ્ક્યુલેશન છે, વધારે માથાકૂટ નહીં આવે. x અક્ષનો વેગ અચળ હોય તો ux બરાબર કેટલા? સીધા શબ્દોમાં લખું છું, જો તમે લોકો અથવા x બરાબર લખો, આ અચળ છે તો x બરાબર લખું અથવા r બરાબર લખું તો એ ux ઇન્ટુ t આવે. અથવા કેટલા લખું? cos થીટા ઇન્ટુ t. આ x નું એક જ રિલેશન છે. ઓકે, y નું રિલેશન લખું તો y નું બહુ જ મહત્વનું છે. આનું x નું તો પેલા જેવું જ આવ્યું છે. y ના માટે તમે લોકો જો તમને કદાચ પથ્થર ઉપર ફેંકવાની વાત યાદ કરો. પથ્થર ઉપર ફેંકતી વખતે પ્રારંભિક વેગ પ્લસ લેતા હતા. તો y દિશામાં જુઓ તો પ્રારંભિક વેગ કેવો છે? v0y કેટલા છે? u sin થીટા. ઓલવેઝ કેવા લેવાના? પ્લસ લઈશું. પછી બોલો અંતર ક્યાં કપાય છે? તો x કહું કે y કહું, એ કેટલા લખીશું? માઇનસ h લખીશ. બરોબર છે. અંતિમ વેલોસિટી એ કેવી છે? માઇનસ આવે. કઈ પણ? y અક્ષ ની. બરાબર. પ્રવેગ એ કેવો? માઇનસ g. બસ આ રિલેશન લખું તો મારું y બરાબર કયું સૂત્ર થઈ જાય? v0t પ્લસ હાફ at સ્ક્વેર. એમાં y ના બદલે હું કેટલા લખું? v0 u sin થીટા ઇન્ટુ t.
થાય એટલું. એ ના બદલે આ ઇક્વેશન થયું. અને ધારો કે વેગનું પૂછાય તો v બરાબર, તો v ના બદલે કેટલા કરવું, નીચે આવે એટલે માઇનસ વી. v0 કેટલા, u sin θ આવે અને માઇનસ, આટલા જ ઇક્વેશન છે આમાં, વધારે નથી. સમજ આવે છે? રિલેશન જુઓ, સમજો તો ક્લિયર થાય એવું છે. મેં પહેલા આને બે ઘટક પાડ્યા, યુએક્સ યુઆઈ, એ પ્રારંભિક ઘટક પડ્યા. યુએક્સ અચળ છે એટલે એક્સ અક્ષનું અંતર કેટલું લખાય, યુએક્સ ઇન્ટુ ટી, કામ પૂરું થઈ ગયું. વાય અક્ષમાં વાય નો વેગ ઉપર જાય છે તો બાકી બધું નીચે છે તો માઇનસ કરી દો. તો આપણે એચ એ માઇનસ, વેગે માઇનસ, પ્રવેગે માઇનસ. તો વાય નું સૂત્ર v0 y પ્લસ હાફ v0 y ઇન્ટુ ટી પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે વાય કેવા છે, માઇનસ એચ, v0 પ્લસ છે તો એને પ્લસ રાખો ને એના બદલે માઇનસ આપી દેજો. એક સમીકરણ બનશે, એમાં ટી મળશે. એ ટી આમાં મૂકી દેજો, તમને જે આ બે રિલેશન પરથી જ કામ ચાલશે. અને વાય એક્સ નો કદાચ વેગ પૂછાય વધુમાં વધુ તો v બરાબર કયું સૂત્ર, v0 પ્લસ એટી. હવે v0 sin θ લખો, એના બદલે માઇનસ. આવડશે? એક દાખલો હશે, કદાચ આપણે એને પહેલા પ્રેક્ટિસ લઈ લઈએ. આ એક્ઝામ્પલ છે. ચલો અહીંયા સમજો, આ કેટલી ઝડપે ફેંક્યો છે, 40 ની ઝડપે. આ કેટલો છે ખૂણો, 30 નો છે. તમને આ 160 કહી શકું, રેન્ડમ લઉં છું. તો કદાચ માગ્યું હશે, આ અંતર માગ્યું છે, તો હું શું કરીશ ખબર છે ભાઈ, આ ઇક્વેશન y ના ઇક્વેશન માંથી t શોધીશ અને એ t ની કિંમત ક્યાં મૂકી દઈશ, અહીંયા મૂકીશ. આ થોડો કોમ્પ્લેક્સ લાગે છે ને આપણને, થોડું વધારે. અહીંયા એક દાખલો ગણેલો હશે, આઈ થિંક આવ્યો જ છે, ઘણો છે ને આ ટાઈપનો છે. ચલો આમાં શું કીધું છે, આ કેટલી ઝડપે ફેંક્યો છે ભાઈ, 10 ની ઝડપે. ખૂણો કેટલો આપ્યો છે, 30. અહીં કેટલે જઈને પડે છે, 17.3. આ ઊંચાઈ કેટલી? ઓકે, એક કામ કરીએ આમાં. તો આ અંતર x થયું અને આ 10 છે, તો આ ux કેટલો ભાઈ, 10 cos 30 એટલે કેટલા થયા બોલો મોઢે, 5√3. તો 5√3 થાય બરોબર ને. uy કેટલો, u sin 30, તો 10 sin 30 5 આવ્યા. એને આપણે v0y કહેવાય. અને આ કેટલા આવ્યા, v0 x અચળ. તો x નું સૂત્ર બોલો તો કયું હતું, ux ઇન્ટુ ટી. x કેટલા છે, 17.3. આ કેટલા, 5 અને 1.73 ગુણ્યા કેટલા, ટી. તો ટી આવ્યો કેટલા આવે ભાઈ, 2 સેકન્ડ આવે ના, જે આવતો હોય તમે લોકો ગણી લેજો. આઈ થિંક બે જ આવશે, ખબર પડે ને. અહીંયા 10 રે, આ નીકળી જાય એટલે 10 ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા, 2 આવી ગયો. ટી 2 સેકન્ડ આવ્યા. હવે ટી તો મળી ગયો, તમારે h શોધવું છે. સૂત્ર બોલો, પેલું લખ્યું હતું મેં, કયું હતું, માઇનસ h બરાબર કયું, v0 y ઇન્ટુ ટી માઇનસ હાફ gt સ્ક્વેર. બોલો h તમારે શોધવા છે ને. v0 y કેટલા, 5, ટી કેટલો 2, હાફ g 10 અને 2 નો વર્ગ 4. ગણી કાઢો જવાબ. આવી ગયો કે નહીં? તો સહેલો છે પોઈન્ટ, પણ પેલા મેથડ તો આવડવી જોઈએ ને. મેથડ ના આવડે તો આપણને અઘરું લાગે દાખલો. તો મેથડ તમે લોકો સમજી લો તો ક્લિયર થઈ જશે. એવો જ આ દાખલો તમે લોકો ઘરેથી પ્રેક્ટિસ કરી લેશો કે કરાવડાવું? અહીં શું શોધવાનું છે મારે, આર શોધવું. તો પહેલા શું કરો, વાય નું ઇક્વેશન લખો, એમાંથી ટી મળી જશે. વાય ના ઇક્વેશનમાં ટી મળે, એ ટી ક્યાં મૂકવાનો, એક્સ ના ઇક્વેશનમાં મૂકી દો, જવાબ આવી જશે. ખ્યાલ આવ્યો છે? હવે પ્રક્ષિપ્ત ગતિમાં તમે લોકો જો, પહેલા તો તમારા આટલા પોઈન્ટ્સ કન્ફર્મ ક્લિયર હોવા જોઈએ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બીજું, પ્રક્ષિપ્ત ગતિમાં ક્યાંક ક્યાંક આવા દાખલા જોશો તમે, તમને બતાવું એ પ્રમાણેના. અમુક લગભગ તમે જો ક્યાંક નજર નાખશો કે અહીંથી તમને પદાર્થને આમ ફેંક્યો હશે, ઉપરનાથી આમ ફેંક્યો હશે, કોઈ વાર અહીંયાથી ફેંકેલો હશે પદાર્થ, અહીંથી ફેંક્યો હશે. આ પ્રક્ષિપ્ત ગતિ નથી, આ સાપેક્ષ ગતિ છે. સમજ પડે છે? આ પ્રક્ષિપ્ત ગતિના દાખલા નહીં, આ રિલેટિવ મોશનમાં આવશે. સાપેક્ષ ગતિનું લેક્ચર આના પછી છે ને, તો સાપેક્ષ ગતિમાં આ બધું આવશે, પ્રક્ષિપ્ત ગતિનું નહીં. સમજ આવે છે? તો આટલી પ્રેક્ટિસ
રાખવાનું રહેશે અને એના આધારે તમને ખબર પડવી જોઈએ.